વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબાર ખાતે પરમ પૂજ્ય 1008 સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 140મા જન્મોત્સવની ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 17 થી 19 જુલાઈ દરમિયાન આયોજિત ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોની શ્રેણીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તજનો ઉમટી પડ્યા હતા। જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ શોભાયાત્રા સ્વામી ટેવરામ ચોકથી પ્રારંભ થઈ સંત કંવર કોલોની સહિત વારસિયા વિસ્તારના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। સમગ્ર માર્ગ પર ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો। ભક્તો દ્વારા જયઘોષ, ભજન કીર્તન અને આધ્યાત્મિક સંદેશોના ઉચ્ચાર સાથે શોભાયાત્રાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। શોભાયાત્રામાં પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબારના સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં જોડાયેલા ધર્મપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના આદર્શોને જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સંત શ્રી મુકેશ સાઈએ જણાવ્યું હતું કે સદગુરુ સ્વામી ટેવરામ મહારાજનું સમગ્ર જીવન માનવ સેવા, પ્રેમ, એકતા અને આધ્યાત્મિક મૂલ્યોના પ્રસાર માટે સમર્પિત રહ્યું છે। તેમણે સમાજની સર્વધર્મ સંભાવ અને નિસ્વાર્થ સેવાનો અમૂલ્ય સંદેશ આપ્યો છે। તેમના જીવન મૂલ્યો આજે પણ લાખો અનુયાયીઓને માનવતાની સેવા માટે પ્રેરિત કરી રહ્યા છે। ત્રિદિવસીય જન્મોત્સવ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 140મા જન્મોત્સવે વારસિયા વિસ્તારની ભક્તિ અને આધ્યાત્મિકતાના રંગે રંગી દીધું છે। પ્રેમ પ્રકાશ ધર્મ વિસ્તાર ઉપર આજે સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 140મા જન્મોત્સવની ઉજવણી ભાગરૂપે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે શોભાયાત્રાનું આયોજન થાય છે અને આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। અને તમે જુઓ છો પૂરે શોભાયાત્રામાં 20 થી 25 ઝાંખીઓ કરવામાં આવી છે અને જે આગોડીનો બી આજે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે। અને અહીંયા જુઓ છો તમે કેટલી પબ્લિક છે અને કેટલા શ્રદ્ધાળુ, અને આ શ્રદ્ધાળુ બહારગામથી પણ આવ્યા છે, ગોધરાથી, અમદાવાદથી, સુરતથી અને દુબઈથી પણ શ્રદ્ધાળુ આવ્યા છે અહીંયા બહારગામથી, અને દેશ વિદેશથી અહીંયા શ્રદ્ધાળુ આવ્યા છે। અને મુકેશ સાંઈ, ચરણ સાંઈ અને બીજા સંતો, મહાસંતો બી અહીંયા હાજર છે અને શોભાયાત્રાનું શાન આ શોભાયાત્રામાં શ્રદ્ધાળુ છે એ બહુ ઉમંગમાં છે બધા જ। યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।